હવે એક આપણે આ મોદી કાકા માટે વિડીયો બનાવીએ। મોદી કાકા એમ કહેતા હતા કે જ્યારે છૂટાઈને ગુજરાતમાં આવ્યા ને ત્યારે ત્યાંથી પછી કેન્દ્ર સરકારમાં આપણે મોકલ્યા એટલે એણે એમ કીધું કે અમે એવી યોજના લાવ્યા કે જો ખેતરમાં ખેડૂતનો પાક હજી પાક્યો હોય અને જો બગડી ગયો હોય તો ઠીક છે, પાકી લઈ લીધો હોય, બધું ઘરે પૂગી ગયું હોય અને પણ કંઈ જો નુકસાન થયું હોય તો પણ અમારે વીમો પાકે। હવે ત્યારે વીમો એ તો અમારે ખેતરમાં તો અત્યારે અમારે ખેતરમાં પડ્યો। આજ તારીખ છે 8/11/2025। આ અટાણે ઉગી ગઈ માંડવી, જોઈ લે આમાં દેખાય, આ માંડવી ઉગેલી છે, એ જોઈ લે આમાં અમુક જરી જાય ઉગેલી દેખાય ને। બધી આવી રીતની માંડવી બધી ઉગી ગઈ, જો અહીંયા પણ છે, ઉગી ગયેલી દેખાય। આ રીતની બધી માંડવી ઉગી ગયેલી છે। હજી માંડવી હજી આ ખેતરમાં જ પડી છે, જો અહીંયા આજે જ હજી ખેસાણી। હવે વીમો પકવો તો હવે પકવી દો ને, નકર તમે તો હવે પાકી જ ગયા છે। 3500 રૂપિયા તમે વીઘે આપવાના છે, તો 3500 રૂપિયામાં શું થવાનું છે? આ 5-5 હજાર રૂપિયાના માંડવીને બિયારણ અટાણા ગયો। દવાનું તો હવે દવાનું ગણો, ખાતર ગણો, ટ્રેક્ટરના ગણો, આ લાઇટ બિલના ગણો, મજૂરી ગણો, તો બધું વાહે શું વધવાનું? તમે ઉદ્યોગપતિના 33 કરોડ રૂપિયા તમે માફ કરો, તમે આ ખેડૂને તમે આપવામાં તમને શું વાંધો આવે? અને અમે તમારી પાસે ભીખ તો માંગતા જ નથી હો। અમારા પૈસા, ટેક્સના પૈસા છે ને, એ તમારે દેવાના છે। અને અમારા ટેક્સના પૈસા તમે બધી અટાણે બાડીઓને કેટલા કરોડની ગાડીઓમાં ફરો, તે સાદી ગાડીમાં ફરતા હોય તો અને તમે કમાઈને તમે ઓલું કરો તો તમે ગાડીઓ લઈને ફરો તો બરોબર છે। અને અમે આપીએ, તમે પાછા એમ કહો કે અમારી સરકારે, તમારી સરકારે નહીં, અમારા પૈસા છે અને તમે અમને આપ્યા। હજી બેકનું તો જે અમારે અટાણે 2,80,000 અટાણે ઉપાડેલા છે, હવે એમાં શું આમાં ભરવાનું? અને છેલ્લા પછી તમે જાહેર કર્યો વ્યાજ તમારું માફ, વ્યાજ તો હું તમે માફ કરીને શું કરવાના તમે? આ અટાણે અમારી હાવ દેવાઈ ગઈ અટાણે, તો એ તમે હજી એમ કહો છો કે 3500 રૂપિયા તમને, અને અમે તમારી હારે છે, અમારી સરકાર તમારી સાથે છે, ખેડૂની સાથે ઊભી રહી છે। ખેડૂની હારે શું તમે ઊભા રહ્યા ભાઈ? હે, ઓલાના 1.33 કરોડ રૂપિયા એકના માફ કર્યા, તમને શરમ આવવી જોઈએ। તમે આ ખેડૂના સરકાર નથી, તમે છે ને ઉદ્યોગપતિની સરકાર છે। નાનો માણસ છે ને, નાનો માણસ એ બધા મરેલા છે અને મરી ગયા, અને એ તમને મારવા પૂગશે ને તો તમે ઘર ભેગા થઈ જાઓ બધાય। હવે એટલામાં તમે સમજી જાઓ।